વડોદરા તાલુકા પંચાયત કચેરી ખાતે સામાન્ય સભા મળી. આજરોજ વડોદરા તાલુકા પંચાયતની કચેરી ખાતે સામાન્ય સભા મળવા પામી હતી. તાલુકા પંચાયતની સામાન્ય સભાની બેઠકમાં પ્રથમ ન્યાય સમિતિના ચેરમેન આર.બી. વસાવા જે દેવલોક પામ્યા છે તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. સાથે જ 7 મેના રોજ ઓપરેશન સિંદૂર શરૂ થયા પછી પાકિસ્તાની ગોળીબારમાં 6 સેના અને 2 BSF સૈનિકો શહીદ થયા છે. આ ઉપરાંત 28 નાગરિકોએ પણ જીવ ગુમાવ્યા છે. તેઓ માટે 2 મિનિટનું મૌન પાળી તેઓને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. સાથે જ ગત તારીખ 27/3/2025ની સભાના ઠરાવને વંચાણે લઈ બહાલી આપવા બાબતે તેમજ તારીખ 17/3/2025ના સામાન્ય સભાના ઠરાવો અમલીકરણ બાબતે તથા કારોબારી સમિતિની તારીખ 11/4/2025ના રોજની બેઠકમાં આયોજન કરવામાં આવેલા કામોને વહીવટી મંજૂરી બાબતે તથા અધ્યક્ષ સ્થાનેથી રજૂ કરાયેલા સોખડાના માજી પ્રમુખને વિદેશ જવાના હોવાના કારણે તેઓની રજા મંજૂર કરવામાં આવી છે. ત્યારે કામકાજમાં જે ફેરબદલ કરવાના છે તે પણ કરી આપવા મંજૂરી આપવામાં આવી છે. આજરોજ તાલુકા પંચાયત પ્રમુખ અંકિતા પરમારનો જન્મદિવસ હોવાથી કેક કાપી તેમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. તમામ સભાસદોએ તેમને પુષ્પગુચ્છ આપી જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. આજે તારીખ 20/5/2025ના રોજ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું. સૌપ્રથમ તો તેમાં જે ન્યાય સમિતિના ચેરમેન છે અમારા રવિભાઈ બેચરભાઈ વસાવા જે દેવલોક પામ્યા છે તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને પહેલગામના હુમલામાં જે આપણા સૈનિકો પણ મૃત્યુ પામ્યા છે તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. અને એજન્ડામાં ટોટલ 4 વિષય હતા. એમાં પહેલું હતું કે 17/3/2025ની સામાન્ય સભાના ઠરાવો વંચાણે લઈ બહાલી આપવા બાબત. વિષય નંબર 2 હતું 17/3/2025ના સામાન્ય સભાના ઠરાવના અમલીકરણ બાબત. અને વિષય નંબર 3 કારોબારી સમિતિમાં જે કંઈ બેઠકની આયોજન કરવામાં આવેલી હતી એની વહીવટી મંજૂરી આપવા બાબત. અને ચોથો વિષય હતો અધ્યક્ષ સ્થાનેથી જે રજૂ થાય તે. અધ્યક્ષ સ્થાનેથી જે અમારા માજી પ્રમુખ હતા સોખડાના જે પહેલાં માજી પ્રમુખ હતા એમને 4 મહિનાની રજા મંજૂર કરવામાં આવી છે જેમણે વિદેશ કામથી કંઈ બહાર જવામાં આવ્યું તે માટે. અને જે કંઈ કામની ફેરફારો જેને કરવાના હોય તે આજે ફેરફાર બદલીના કામ કરવા બાબત.